આપણે આગળના બે વિડીયોમાં એમ જોયું છે કે ઓઝેમ્પિક અને મોન્જેરો ઇન્જેક્શન જે વેટ લોસ માટે હમણાં ખૂબ જ ફેમસ થયા છે, એમાં GLP-1 હોર્મોન અને GIP-1 હોર્મોનના રિસેપ્ટર એગોનિસ્ટ છે, એટલે કે એને મિમિક કરનારા હોર્મોન છે. અને આ હોર્મોન્સ એવા છે કે નેચરલી આપણા ઇન્ટેસ્ટાઇન્સમાંથી પ્રોડ્યુસ થાય જ છે, પણ કોઈ પણ કારણવશ આ હોર્મોનનું સિક્રેશન આપણી બોડીમાં કોમ્પ્રોમાઇઝ થાય છે, આપણને ભૂખની ખબર રહેતી નથી, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે અને શુગર અનકન્ટ્રોલ્ડ રહે છે. એના લીધે ઓબેસિટી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોનો આપણે સામનો કરવો પડે છે. લાસ્ટ વિડીયો એ પણ બનાવ્યો છે કે ઘણા ડાયટ ટિપ્સ એટલે કે ન્યુટ્રિશન ટિપ્સ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી આ હોર્મોનનું સિક્રેશન આપણે નેચરલી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. આ બંને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. તમે પહેલાં એ જોજો અને પછી આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો. બીકોઝ આ વિડીયોમાં તમને હું એ જણાવવાની છું કે ઘણી આયુર્વેદિક ઔષધિઓ પણ એવી છે કે જે નેચરલી GLP-1 અને GIP હોર્મોનના સિક્રેશનને બૂસ્ટ કરવામાં તમને હેલ્પ કરશે અને ઓઝેમ્પિક અને મોન્જેરો ઇન્જેક્શન લેવાની જરૂર નહીં પડશે. એ આયુર્વેદિક ઔષધિમાં પહેલું આવશે ત્રિકટુ ચૂર્ણ. ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી અને પીપળીનું કોમ્બિનેશન છે. અડધી ચમચી જમ્યા પહેલા તમે દિવસમાં 2 વાર તમે લઈ શકો. એનાથી તમારી થાઇ ફેટ, હિપ ફેટ પણ ઓછી થશે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થશે, લીવર ડિટોક્સ અને કિડની ડિટોક્સ અને પેન્ક્રિયાસના ફંક્શનને પણ સપોર્ટ કરશે અને GLP-1 ના હોર્મોનને નેચરલી સપોર્ટ કરવામાં હેલ્પ કરે છે. નંબર 2 પર આવશે મેથી દાણા. મેથી દાણાનું ચૂર્ણ એટલે કે જે ફેનુગ્રીક સીડ્સનો પાવડર. 2 રીતે લઈ શકો. એનો પાવડર બનાવીને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી દો અને પછી અડધી ચમચી પાણીમાં ડાયલ્યુટ કરીને લઈ શકો, અથવા તમે રાત્રે થોડું, વધારે નહીં, વધારે લેશો તો પ્રોબ્લેમ કરશે, થોડું 4 થી 5 દાણા અથવા 10 થી 12 દાણા તમે રાતના સોક કરી દો અને સવારે એનું પાણી પી જાઓ અને મેથી દાણાને તમે ચાવી શકો. એ તમારા ગ્લુકોઝને સ્ટેબિલાઇઝ કરશે, તમારા એપેટાઇટને કંટ્રોલ કરશે, તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ કરશે અને GLP-1 નું સિક્રેશન ઇમ્પ્રૂવ કરશે. એ મેથી દાણાને 3 થી 5 ગ્રામ પાવડર તમે પર ડે તમારા રૂટીનમાં એડ કરી શકો. નંબર 3 પર આવશે તજ યાને કે દાલચીની યાને કે સિનેમન પાવડર. એ પણ નેચરલી GLP-1 અને GIP હોર્મોનના સિક્રેશનને સપોર્ટ કરે છે. 1 to 2 ગ્રામ તમે લઈ શકો. એની ટી બનાવીને અથવા તમે કોઈ સેલિડમાં સ્પ્રિંકલ કરીને, કોઈ સ્મૂધીમાં તમે નાખી શકો. તમે દાળ રાઈસ ખાતા હોય તો એમાં પણ સ્પ્રિંકલ કરીને તમે નાખી શકો તજનો પાવડર, અથવા તમે ચાયમાં તમે એડ કરી શકો. નંબર 4 પર આવશે જિંજર એટલે કે આદુ. આદુ તમારા ડાયજેશનને સપોર્ટ કરશે, તમારા મેટાબોલિઝમને સપોર્ટ કરશે, તમારા જે ગેસ, એસિડિટી, ઇન્ડાઇજેશન, બ્લોટિંગનો જે પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરશે અને નેચરલી આપણા હોર્મોન્સને સપોર્ટ કરવામાં હેલ્પ કરશે. જિંજર ટી તમે દિવસમાં 2 વાર લઈ શકો. યાની કે જિંજરને પાણીમાં નાખીને ઉકાળો અને ગાળીને તેની ચા બનાવીને દિવસમાં 2 વાર તમે લઈ લો. એ જિંજર ટી તમારા રૂટીનમાં એડ કરશો તો પણ નેચરલી હોર્મોન સપોર્ટ મળશે તમને. ઓકે. દેન નંબર 5 માં આવશે હલ્દી. હલ્દી એટલું જરૂરી નથી, પણ હલ્દીમાં જે કર્ક્યુમિન નામનું જે કમ્પાઉન્ડ છે તે એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ છે. આ હલ્દીમાં રહેલું કર્ક્યુમિન જો તમારી બોડીમાં જશે, બોડીમાંથી ઇન્ફ્લામેશન તો ઓછું થશે જ, ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થશે અને જે હોર્મોન વેટ લોસ માટે જરૂરી છે તે ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરીને GLP-1 ના સિક્રેશનમાં તમને હેલ્પ કરશે. ડેલી બેઝિસ પર 500 થી 1000 ગ્રામ જેટલું હલ્દી તમારા રૂટીનમાં તમે એડ કરી શકો. કર્ક્યુમિન એક્સ્ટ્રેક્ટના ફોર્મમાં તમે એડ કરી શકો. કર્ક્યુમિન એક્સ્ટ્રેક્ટની હમણાં ટેબ્લેટ ફોર્મ પણ અવેલેબલ હોય છે, અથવા ઓન અ ડેલી બેઝિસ તમે હલ્દી તમારા રૂટીનમાં એડ કરી શકો, અથવા જો શિયાળાની સિઝન હોય તો આંબા, હળદર તમે સેલિડમાં તમે ડેફિનેટલી યુઝ કરી શકાશે. નેક્સ્ટ આવશે ગુડમાળ. ગુડમાળ એક એવી ઔષધિ છે કે જેને આયુર્વેદમાં બ્લડ શુગર ડિસ્ટ્રોયર કહેવામાં આવે છે. બ્લડ શુગરને તો મેનેજ કરશે જ, GLP-1 અને GIP હોર્મોનને પણ સપોર્ટ કરશે, તમારી ગટ હેલ્થ ઇમ્પ્રૂવ કરશે, ડાયાબિટીક પેશન્ટમાં બ્લડ શુગરને મેનેજ કરવા માટે પણ એટલું જ જરૂરી છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ કરશે. ગુડમાળની જે ઔષધિ છે કોઈ પણ તમને શોપમાં મળી જશે, અથવા જે આયુર્વેદિક હર્બ્સ મળતી હોય હકીમ ચીચીની શોપ, તેમાં તમે એના ફોર્મમાં તમે રો ફોર્મમાં લાવીને તમે એની ચા બનાવીને લઈ શકો, અથવા એનો પાવડર બનાવીને ગરમ પાણી સાથે ડાયલ્યુટ કરીને તમે લઈ શકો. નેક્સ્ટ આવશે કુટકી. કુટકી નામની જે હબ છે, જે આયુર્વેદિક હબ કહેવામાં આવે છે, તે બેસ્ટ છે લીવર અને ગટ ડિટોક્સ માટે.
લીવરના ફંક્શનને સપોર્ટ કરશે, ફેટી લીવરના જે હોય જેને ફેટી લીવર હશે એને પણ રિવર્સ કરવામાં હેલ્પ કરશે, ગટ હેલ્થને મેન્ટેન કરશે, ગટમાં ગુડ બેક્ટેરિયાને પ્રમોટ કરવા માટે પણ હેલ્પ કરશે અને GLP-1 અને GIP હોર્મોનને પણ સપોર્ટ કરશે અને સિક્રેશનમાં હેલ્પ કરશે. એને પણ તમે તમારા કુટકીને પાવડર બનાવીને તમે યુઝ કરી શકો અથવા એની ચાય બનાવીને તમે તમારા રૂટીનમાં એડ કરી શકો. નેક્સ્ટ આવે છે અશ્વગંધા. અશ્વગંધા એડેપ્ટોજન ડ્રગ છે. સ્ટ્રેસ લેવલ ઓછું કરવા માટે, તમારા ગટ હેલ્થને પ્રમોટ કરવા માટે અને સ્લીપની ક્વોલિટી એન્હાન્સ કરવા માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે તમારા કોર્ટિઝોલ હોર્મોન જે સ્ટ્રેસ હોર્મોન છે એને પણ ઘટાડશે અને તમારા GLP-1 ના સિક્રેશનમાં હેલ્પ કરશે. અડધી ચમચી અશ્વગંધાનો પાવડર તમે દૂધ સાથે અથવા પાણી સાથે મિક્સ કરીને તમે લઈ શકો. નંબર 9 પર આવશે ત્રિફલા પાવડર. રાત્રે સૂતી વખતે 1 ચમચી ગરમ પાણીમાં ડાયલ્યુટ કરો અને એનાથી લઈ લો. એનાથી તમારું ડાયજેશન મેટાબોલિઝમ તો પાવરફુલ થશે જ, સાથે સાથે આ GLP-1 GIP હોર્મોનનું સિક્રેશન પણ ઇમ્પ્રૂવ થશે, તમારું ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થશે. ઓટોમેટિકલી તમારા આ જે ઓવરઓલ બોડીની હીલિંગ માટે ત્રિફલા પાવડર તમને યુઝફુલ થશે. હવે એક આ બધું અલગ અલગ તમારે કોઈ મહેનત ના કરવી હોય તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે એક GLP-1 અને GIP હોર્મોન બૂસ્ટિંગ ટી હું હમણાં તમને તમારી સમક્ષ બતાવીશ કે જે તમે દિવસમાં 2 વાર લેશો તો નેચરલી તમારા હોર્મોન બૂસ્ટ રહેશે અને વજન ઘટાડવામાં તમને આસાની રહેશે. એ ટીનું કોમ્બિનેશન તમે હમણાં જ નોટ ડાઉન કરી લો. મેથી અડધી ચમચી, જિંજર થોડું, તજનો પાવડર અડધી ચમચી, હલ્દી 1 પિંચ ઓફ હલ્દી, 1 પિંચ ઓફ બ્લેક પેપર પાવડર અને તમે ઉકાળો પાણીમાં 3 થી 4 મિનિટ માટે અને ગાળીને તમે દિવસમાં 2 થી 3 વાર લઈ શકો. આનાથી તમારું ડાયજેશન મેટાબોલિઝમ પણ પાવરફુલ રહેશે, ગટ હેલ્થ ઇમ્પ્રૂવ આવશે અને જે હોર્મોન આપણી બોડીમાં ડિસ્પ્યુટ થયા છે, થોડા ઓછા કંટ્રોલમાં નથી રહેતા, તે કંટ્રોલમાં પણ આવશે, જેમ કે GLP-1 અને GIP. ઓઝેમ્પિક ઇન્જેક્શનના અલ્ટરનેટિવમાં તમે કઈ કઈ વસ્તુઓ તમારા રૂટીનમાં ફોલો કરી શકો એના મેં 3 વિડીયો બનાવ્યા છે.